ભગવાન જગન્નાથજીની આજે જળયાત્રા થઈ રહી છે ત્યારે પુરીના જગન્નાથ યાત્રા પછી કોઈ પ્રખ્યાત જગન્નાથ યાત્રા હોય તો તે અમદાવાદની રથયાત્રા છે ત્યારે આજે સવારે 8 વાગે બેન્ડવાજા હાથી ધજા પતાકા ભજન મંડળી સાથે જમાલપુરના જગન્નાથ મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવી। મંદિરની પાછળના ભાગેથી સાબરમતી નદીના ભૂદર ખાતે જળયાત્રા પહોંચી સાબરમતી નદીના કિનારે પૂજા વિધિ કરવામાં આવી। આ યાત્રામાં રાજકીય નેતાઓ શહેરના મેયર પણ જોડાયા છે। આ વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજી બલરામ અને બહેન સુભદ્રાજીએ ત્રણેય મામાના ઘરે જશે। જળયાત્રાને લઈને પૂરતી તૈયારીઓ પણ કરવામાં આવી છે। તો ભગવાન જગન્નાથજીની જળયાત્રાનું આયોજન છે આજે ત્યારે 108 કળશમાં સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરેથી જળ ભરવામાં આવ્યું। જે છે તે જળયાત્રાની અંદર જોડાયા છે। જળયાત્રાની અંદર જોડાતાની સાથે જ તમામ લોકો ખૂબ જ અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। ગજરા તો ભગવાન જગન્નાથજીની જળયાત્રાનું આયોજન કરાયું છે। જે 12 યાત્રાઓ હોય છે તેમાં યાત્રાનું પણ વિશેષ મહત્વ છે। ત્યારે આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। ભગવાન જગન્નાથજીની જળયાત્રાનું વિશેષ આયોજન કરાયું છે। આજે જે જળયાત્રા છે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચી ગઈ છે। ત્યાં ગંગા પૂજન કરવામાં આવ્યું। 108 કળશમાં હવે જળ ભરીને યાત્રા પરત ફરવાની છે। કેવો માહોલ મંદિરમાં જોવા મળી રહ્યો છે? भगवान जगन्नाथनी છે તે જળયાત્રા છે તે જળયાત્રા યોજાઈ રહી છે। જે ગંગા પૂજન છે તે ગંગા પૂજન થઈને અત્યારે જે જળયાત્રા છે તે જળયાત્રા વાતે ગાતે છે તે ફરી નિજ મંદિર જે છે તે આવશે। ત્યારે તમે જોઈ શકો છો કે જે મંદિર છે તે મંદિર પરિસર છે તે ભક્તોથી ઉભરાઈ ચૂક્યું છે। મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તો મંદિરમાં છે તે ભગવાનની જે ઝાંખી છે તે ઝાંખી જોવા માટે અહીં આવ્યા છે। ભજન કીર્તન થઈ રહ્યા છે। જે લોકો છે તે જળયાત્રા પરત ફરે તેની રાહ જોઈ રહ્યા છે। મંદિરને પણ છે તે ખાસ છે તે સુશોભિત કરવામાં આવ્યું છે। ભગવાનના પણ છે તે વિશેષ શણગાર કરવામાં આવ્યા છે અને જે અબાલ વૃદ્ધ સૌ કોઈ છે તે રાધે રાધે કરીને છે તે ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે। સમગ્ર જે મંદિર પરિસર છે તે ભક્તિના રંગમાં જાણે રંગાઈ ગયું છે। આપનું નામ? मैं 50 वर्ष से आती हूँ सेवा में। 50 હું 80 सालની હું। 50 વર્ષ તમે ક્યાંથી આવો છો? નારોલથી લગભગ 10 વર્ષથી। બહુ સરસ, બહુ જ આનંદ આવે છે। દર્શન કરીને ધન્ય ધન્ય થઈ જવાય। તમે જોયું એક જે રીતે કે જે લોકો છે તે લોકો મોટી સંખ્યામાં અહીં આવ્યા છે। લોકો પોતપોતાની રીતે છે તે ગુણગાન ગાઈ રહ્યા છે, પ્રભુ ભક્તિ કરી રહ્યા છે। આપનું નામ? लक्ष्मी सेन। लक्ष्मीबेन वासना से आई हूँ। वासना से आयो? पहली बार आयो? अरे मैं तो हर बार यही सावरिया क्या है सब। क्या कहेंगे भगवान के बारे में? भगवान के बारे में क्या कहेंगे? क्या गाना गाएंगे? अरे इनके सिवा कुछ है ही नहीं मेरे पास कहने के लिए। जो कुछ है मेरे परमात्मा प्रभु जगन्नाथ ही है और हम उनके अंदर अभी 15 दिन फुल मगन हो जाने वाले। अभी मैं नाच लेती हूँ। मैं बहुत खुश हूँ, बहुत खुश हूँ। जय जगन्नाथ। तू तेरा रे पुजारी, मेरा तो कुछ भी नहीं, कुछ भी। जी थोड़ा युवा जाओ युवा। મને તો બહુ આનંદ થાય છે। એટલો બધો જ આનંદ થાય છે કે અહીંથી જવું એ નથી ગમતું અમારા ઘરે।
અમે અહીંયાથી જવું એ નથી ગમતું, અહીંયા જ રહીએ ને અહીંયા જ બેસી રહીએ એવું થયું છે મને તો. હા, આજે અહીંયા જ રહેવું છે અમારે તો, નથી જવું. બોલો જય રણછોડ राय की जय. हम 10 साल आते हैं, 10 साल जाते हैं, रथ यात्रा में घूमते हैं. भगवान के लिए कृपा है, सब जगह पे घूम के फिर के आए हैं 15 दिन और भगवान की प्रार्थना किया अभी कि हम अच्छा ताज़ा रखे भगवान हमारा परिवार को. सब જે લોકો છે, ભક્તો છે, તે ભક્તો અહીંયા આવી છે અને જે છે તે ભગવાનની છે તે ભક્તિ કરી રહ્યા છે. દરેક એક જ છે તે આશા વ્યક્ત કરી રહ્યા છે, ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે કે જે ભગવાન છે તે સૌને સુખી સંપન્ન રાખે, લોકોને સારું આયુષ્ય આપે. જે જળયાત્રા છે તે જળયાત્રા અહીંયા આવશે, નીજ મંદિર પરત ફરશે. ત્યારબાદ છે તે જે 108 કળશમાં જે પાણી લાવવામાં આવશે, જળ લાવવામાં આવ્યું છે, તે જળ દ્વારા જે ભગવાન છે તે ભગવાનનો અભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ જે ભગવાન છે તે ગજવેજ દર્શન આપશે. ગજવેજ દર્શન માટે એક દંતકથા પ્રચલિત છે. તે મુજબ જે એક ભગવાનનો ભક્ત હતો, તેને ઈચ્છા હતી કે જે ભગવાન જગન્નાથ છે તે જગન્નાથ ગણપતિના રૂપમાં દર્શન આપે અને આ માટે તે છે તે જગન્નાથપુરી જાય છે. જગન્નાથપુરી ગયા બાદ તેને જે ભગવાન છે તે ગણપતિના રૂપમાં જોવા મળતા નથી, પરંતુ સપના આવે છે કે જ્યારે જે ભગવાનનો છે તે જળાભિષેક થતો હશે ત્યારે ભગવાન જગન્નાથ છે તે ગજવેશના રૂપમાં જોવા મળશે અને ખરેખર જે ભક્તને છે તે ભગવાન છે તે ગણપતિના રૂપમાં જોવા મળે છે અને આથી જ જે ભગવાન આજે વર્ષમાં એક જ દિવસ છે તે ગણપતિના રૂપમાં દર્શન આપે છે અને તેની જ દર્શન કરવા માટે જે મોટી સંખ્યામાં લોકો છે તે અહીં આવતા હોય છે. ભક્તો ભગવાનની એક ઝાંખી જોઈને છે જાણે ધન્ય બન્યાની જે લાગણી છે તે અનુભવતા હોય છે. જી ઝલક, આજથી જ 15 દિવસ હવે ભગવાનના દર્શન મંદિરમાં નહીં થઈ શકે. મોસાળિયાઓમાં તો ઉત્સાહ હશે જ, કારણ કે તેઓ આજે ભગવાનને મોસાળ લઈ જવાના છે. ત્યારે શું ત્યાં મોસાળિયા ઉપસ્થિત છે, તેમનામાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જી, જે મોસાળિયાઓ છે તે મોસાળિયાઓ થોડા સમય પછી છે તે અહીં આવશે અને જે ભગવાન છે તે ભગવાનને છે તે વાજતે ગાજતે છે તે મોસાળમાં પ્રવેશ આપવામાં આવશે, ભગવાનનો આદર સત્કાર કરવામાં આવશે. પરંતુ જે રીતે મોસાળમાં ઉત્સાહ છે તે રીતે જગન્નાથ મંદિરમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ક્યાંક ને ક્યાંક જે ભક્તો છે તે ભક્તોમાં એવું પણ જોવા મળી રહ્યું છે કે ભગવાન હવે 15 દિવસ નહીં મળે અને તેથી ભગવાનના દર્શન પણ નહીં રહેશે. તમે શું કહેશો? 15 દિવસ ભગવાન મોસાળ જવાના છે, અહીંયા દર્શન નહીં થાય? આજે તો બહુ આનંદનો દિવસ છે અને હવે 15 દિવસ સુધી આજ ભક્તિભાવ રહેશે, ભજન કીર્તન કરશે લોકો અને બહુ આનંદ મેળવશે. તમે ક્યાંથી આવ્યા છો? રાણીપસિંહ. આજે ભગવાન મોસાળ જશે, 15 દિવસ હવે દર્શન નહીં થઈ શકે, રથયાત્રાના દિવસે ભગવાનના હવે અહીંયા દર્શન નહીં થઈ શકે? થશે, અહીંયા તો થાય જ છે. 15 દિવસ ભગવાનના દર્શન નહીં થઈ શકે. હા, અમને બહુ જ આનંદ થાય છે. અમે સરસપુરથી આવીએ છીએ, જળયાત્રાની અંદર સરસપુરમાં ભગવાનને લેવા આવીએ છીએ. અમે ભગવાનના મોસાળિયા છીએ. મોસાળથી આવી ગયા છો? હા, ભગવાનને લેવા આવ્યા છીએ પણ અમે ચાલી શકીએ એમ નથી એટલે અમે મંદિરમાં રોકાયા છે. અમારા ભાઈ બહેનો બધાએ જળયાત્રામાં જોડાઈ ગયા છે. અચ્છા, હવે તમારા ત્યાં આવવાના છે મોસાળમાં? અમારે ત્યાં 5 વાગે આવશે. અમારા સરસપુરમાં રણછોડજીના મંદિરમાં 3 દિવસથી ભરપૂર તૈયારીઓ થઈ રહી છે. રંગોળી પુરાઈ રહી છે, ઝુમ્મર લટકાયા છે, ડોમ બાંધેલા છે અને પુસ્તક ઉપર સાઈડ ઉપર રંગોળી પુરાઈ છે, ગોળ સર્કલમાં પુરાયેલા છે અને ખૂબ જ આનંદ છે ને પબ્લિક હજી રાત સુધી જાગી છે અને શણગારીને સરસ મોસાળમાં ભગવાનને પધારવાની વિનંતી કરી રહ્યા છે અને એનું સ્વાગત કરવા માટે સરસપુર તલ પાપડ થઈ રહ્યું છે. મોસાળમાં તો જાણે દિવાળી છે. હા, આટલા 15 દિવસ ક્યારે જલ્દી જાય ને એટલી જ વાર જોઈએ અમે. ખાલી 15 દિવસ જલ્દી નીકળી જાય ને એટલે અમને સારું લાગશે. હવે રથયાત્રા આવશે ને જલ્દી એટલે જે મોસાળીયાઓ છે તે મોસાળીઓ જાણે કે મોસાળમાં દિવાળી છે તે દિવાળી જેવો છે તે અહેસાસ કરી રહ્યા છે, કારણ કે ખુદ જગતના નાથ છે તે મોસાળ પધારી રહ્યા છે. મોસાળવાસીઓ દ્વારા છે તે વિવિધ પ્રકારની જે તૈયારીઓ છે તે તૈયારીઓ કરી દેવામાં આવી છે. ભગવાનને વિવિધ પ્રકારના છે લાડ લડાવવામાં આવશે, વિવિધ પકવાનો ધરાવવામાં આવશે. પ્રતિદિન છે તે વિવિધ પ્રકારના જે મનોરથ છે તે મનોરથનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ
વખતે જે ભક્તો છે તે ભક્તોને મોસાળમાં દર્શન કરવા માટે છે તે થોડી ઓછી તકલીફ પડશે, કારણ કે જે મંદિર છે તે મંદિર નું નવી રિનોવેશન કરવામાં આવ્યું છે અને મંદિરને થોડું મોટું કરવામાં આવ્યું છે. ભગવાનને આવકારવા માટે રંગોળી પણ છે તે કરવામાં આવી છે. પ્રથમ વખત જ જે મોસાળમાં છે તે રંગોળી કરવામાં આવી છે. તો સાથે સાથે જે મોસાળમાં ડેકોરેશન અને ખાસ સુશોભન કરવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે જે મોસાળી આવો હવે એક ક્ષણની રાહ જોઈ રહ્યા છે કે જ્યારે બપોરે વાજતે ગાજતે છે તે ભગવાન છે તે નિજ મંદિરમાં પ્રવેશ કરે. જી ઝલક, ભક્તો આટલી માત્રામાં ઉમટી પડ્યા છે, સાથે જ મોસાળિયા પણ આવી ગયા છે અને મંદિર પરિસરમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. જળયાત્રામાં પણ આટલા લોકો જોડાયા છે, ત્યારે શું આજે આ લોકો માટે ભંડારાનું આયોજન છે ખરું? જી, જે ભંડારો છે તે ભંડારો અમાસના દિવસે યોજાતો હોય છે. અમાસના દિવસે જ્યારે ભગવાન છે તે મોસાળે જે પરત ફરતા હોય છે ત્યારે જે ભક્તો છે તે ભક્તો મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે અને ત્યારે જ જે સાધુ સંતો હોય કે ભક્તો હોય તમામ લોકોનો જે મોટા પ્રમાણમાં છે તે ભંડારો યોજવામાં આવે છે. કાળી રોટી અને ધોળી દાળ એટલે કે જે માલપુઆ અને જે દૂધપાક છે તે દૂધપાકનો જે પ્રસાદ છે તે જાણીતો છે અને તે છે તે અહીંયા ભંડારામાં આપવામાં આવતો હોય છે. આ સાથે ભંડારામાં જે ભાતની જે વાનગીઓ છે તે વાનગીઓ પીરસવામાં આવતી હોય છે. ભક્તો જે પ્રભુ પ્રસાદ લઈને ધન્ય બનતા હોય છે અને એ દિવસે જે વિશાળ પ્રમાણમાં છે તે રસોઈ તૈયાર કરવામાં આવે છે, ભંડારો કરવામાં આવે છે અને લોકો છે તે લોકો જે પ્રભુ પ્રસાદીની મજા માણતા હોય છે. જી, આભાર ઝલક સમગ્ર માહિતી આપવા માટે. તો